ગુજરાતના ઇતિહાસમાં અમુક શબ્દો એવા હોય છે જે ખાલી શબ્દો નથી હોતા, એક આખું યુગ હોય છે, એક આખો કાળ હોય છે. એવો જ એક શબ્દ છે છપ્પનિયું. આ નામ એક એવી ભયાનક ઘટના સાથે જોડાયેલું છે જેની વાર્તા આજે પણ આપણા દિલમાં કંપારી છોડી દે છે. ચાલો આજે વાત કરીએ એ સમયની જ્યારે કુદરત અને શાસન બંનેએ લોકોનો સાથ છોડી દીધો હતો. આ કોઈ કવિની લખેલી પંક્તિ નથી. આ એક કડવી હકીકતની માત્ર એક ઝલક છે જેણે લાખો લોકોનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું હતું. વિચારો તો ખરા, જ્યારે જીવન આપનારું આકાશ જ ચૂપ થઈ જાય ત્યારે ધરતી પર મૃત્યુ સિવાય બીજું શું ઉગી શકે? દરેક મોટી ઘટનાને એક નામ મળે છે, એક ઓળખ મળે છે, પણ આ દુકાળનું નામ તો સીધું એની તારીખમાંથી જ જન્મ્યું હતું. એક એવું વર્ષ જે સમય નહીં પણ જાણે કે શ્રાપ બનીને આવ્યું. તો સવાલ એ છે કે આ નામ છપ્પનિયું પડ્યું કઈ રીતે? એનો જવાબ છુપાયેલો છે વિક્રમ સંવત 1956માં. હા, એ વર્ષ હતું 1956. અને આ 56નો આંકડો છે ને, એ ખાલી કેલેન્ડર પર ન રહ્યો, એ લોકોના મગજમાં, એમની વાતચીતમાં એવો ઉતરી ગયો કે 56 એટલે ભૂખમરો, 56 એટલે લાચારી અને બરબાદી. વિચાર તો કરો, ખાલી એક નંબર આખા એક સમયગાળાની સૌથી દર્દનાક ઓળખ બની ગયો. ચાલો હવે જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ વિનાશની શરૂઆત થઈ ક્યાંથી. આની પાછળ કોઈ એક કારણ નહોતું, પણ કુદરતના એક એવા પ્રકોપની શરૂઆત હતી જેણે લોકો પાસેથી બધું જ છીનવી લીધું. એક આખો ચોમાસાનો ગાળો નહીં, પણ સતત 2 વર્ષ, સળંગ 2 વર્ષ સુધી વરસાદનું એક ટીપું પણ જમીન પર ન પડ્યું. જે ધરતી દર વર્ષે લીલીછમ ચાદર ઓઢી લેતી હતી, એ હવે સૂકી ભઠ્ઠ, તિરાડો પડેલી જમીન બનીને રહી ગઈ. બસ આ જ એ પહેલો અને સૌથી મોટો ફટકો હતો જેણે આખી આપત્તિને જન્મ આપ્યો. જેવું આકાશ સુકાયું, ધરતી પર એની અસર તરત જ દેખાવા લાગી. ખેતરોમાં બીજ વાવવાનો તો કોઈ સવાલ જ નહોતો. જે નદીઓ અને તળાવો જીવનનો આધાર હતા, એ ધૂળના મેદાન બની ગયા હતા. ખેડૂતોની આંખોમાં આશા નહીં, પણ હવે માત્ર ને માત્ર નિરાશા જ બચી હતી. આ ખાલી એક વાક્ય નથી, પણ લાખો લોકોની એ સમયની વેદનાનો સાર છે. એમની હતાશા આ શબ્દોમાં સ્પષ્ટ દેખાય છે. એવું લાગતું હતું કે જાણે ભગવાને પણ એમની સામે જોવાનું જ બંધ કરી દીધું છે. આ માત્ર પાણીની તંગી નહોતી, ના, આ તો એક એવી ડોમિનો ઇફેક્ટની શરૂઆત હતી જેણે એક પછી એક કરીને સમાજના દરેક પાયાને હચમચાવી નાખ્યો. જ્યારે ખેતરોમાં કશું ઉગ્યું જ નહીં, ત્યારે અનાજનો એક એક દાણો સોના કરતાં પણ વધારે કિંમતી થઈ ગયો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોકો એક મુઠ્ઠી બાજરી માટે પોતાની જમીન, ઘર અને જીવનભરની કમાણી વેચી દેવા માટે મજબૂર બન્યા હતા. અને જ્યારે ઘર વેચીને પણ અનાજ ન મળ્યું, ત્યારે ભૂખ મટાડવા માટે માણસ શું ન કરે? લોકો ઘાસ, ઝાડની છાલ અને સૂકા પાંદડા ખાવા માટે મજબૂર બન્યા. આ જીવતા રહેવાની કોશિશ નહોતી, પણ મોતને થોડું દૂર ધકેલવાની એક દર્દનાક કોશિશ હતી. એક તરફ માણસોની આ હાલત હતી, તો બીજી તરફ જાનવરો પણ ટપોટપ મરી રહ્યા હતા. અને પશુઓનું મૃત્યુ એ ખાલી જાનવરોનું મૃત્યુ નહોતું, એ તો ખેતી અને ગામડાના અર્થતંત્રનું મોત હતું. જે બળદ ખેતર ખેડતા, જે ગાય દૂધ આપતી, એ બધાના મોત સાથે ગામડાનો આર્થિક આધાર જ પડી ભાંગ્યો. હવે ગામડામાં જ્યારે ખાવા પીવાનું કશું જ ન બચ્યું, ત્યારે લોકોએ જીવ બચાવવા માટે હિજરત શરૂ કરી. પણ આ હિજરત પોતાની સાથે એક નવો અને વધારે ઘાતક દુશ્મન લઈને આવી: રોગચાળો. વિચાર કરો, આખા ગામ ખાલીખમ થઈ ગયા. લોકો બસ જીવવાની આશામાં સેંકડો કિલોમીટર દૂર આવેલા શહેરો તરફ પગપાળા જ નીકળી પડ્યા. પણ આ સફર મંઝિલ સુધી પહોંચાડનારી ઓછી અને ઘણા લોકો માટે અંતિમ સફર વધારે બની ગઈ. રસ્તાઓ લાશોથી ભરાઈ ગયા હતા. જે લોકો ભૂખમરામાંથી કોઈ રીતે બચી પણ ગયા, તેમને રોગચાળાએ પોતાના ભરડામાં લઈ લીધા. કુપોષણને કારણે પહેલેથી જ નબળા પડી ગયેલા શરીરો માટે કોલેરા, મેલેરિયા અને પ્લેગ જેવી બીમારીઓ મોતનું બીજું નામ બનીને આવી. આ તો મૃત્યુનું એક એવું ચક્ર હતું જે અટકવાનું નામ જ નહોતું લઈ રહ્યું. આ સ્ક્રીન પર જે દેખાય છે એ સમયની 2 અલગ દુનિયા છે. એક તરફ લાખો લોકો જીવવા માટે તડપી રહ્યા હતા, અને બીજી તરફ બ્રિટિશ શાસનનો જે પ્રતિભાવ હતો એ ખૂબ ધીમો, અપૂરતો અને ઘણીવાર બેદરકારીભર્યો હતો. મદદ પહોંચી, ચોક્કસ પહોંચી, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. દુષ્કાળ તો સમય જતાં પૂરો થયો,
પણ તે જે ડર અને આઘાત આપીને ગયો એ લોકોના મનમાંથી ક્યારેય ન ગયો. એની અસર આવનારી કેટલીય પેઢીઓના જીવન અને એમની વિચારસરણી પર કાયમ માટે રહી ગઈ. છપ્પનિયાના એ ભયાનક અનુભવે લોકોની આદત જ બદલી નાખી. લોકોએ અનાજનો સંગ્રહ કરવાનો શરૂ કર્યું. ભોજનનો એક દાણો પણ ફેંકવો એ પાપ ગણાવા લાગ્યું. વર્ષો સુધી ઘરોમાં કોઈ તહેવાર કે ઉત્સવ ઉજવાયા નહીં. જાણે કે એ દુકાળનો પડછાયો ખૂબ ખૂબ લાંબો હતો. આ ફક્ત એક કહેવત નથી, આ એ પેઢી દ્વારા શીખેલો એક કડવો પાઠ છે જેણે ભૂખનું સૌથી ભયાનક રૂપ જોયું હતું. આ એક વાક્ય જ છપ્પનિયાની ભયાનકતા અને તેમાંથી મળેલી શીખનો જીવંત પુરાવો છે. છપ્પનિયાને ખાલી એક કુદરતી આપત્તિ તરીકે જોવી એ અધૂરું સત્ય કહેવાશે. સાચું તો એ છે કે આ એક ચેતવણી હતી. એક ચેતવણી કે જ્યારે કુદરત રૂઠે અને શાસન પોતાની જવાબદારીમાંથી ચૂકી જાય ત્યારે માનવતા પર કેટલું મોટું સંકટ આવી શકે છે. ઇતિહાસની આ દુર્ઘટના આજે પણ આપણને એક સવાલ પૂછી રહી છે. શું આપણે ભૂતકાળની ભયાનક ભૂલોમાંથી કોઈ બોધપાઠ લીધો છે? શું આપણે એવી વ્યવસ્થાઓ બનાવી શકીએ છીએ જે ભવિષ્યમાં આવા કોઈ સંકટ સમયે સામાન્ય માણસને નિષ્ફળ ન જવા દે? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.